જૈશ એ મોહમ્મદના આકા મસૂદ અઝહરના ફરતે ગાડીઓ કસતા હવે ભારતે નાગચૂડની માફક ચક્રવ્યૂહ અપનાવ્યો છે। ભલે ચીન વીટો પાવર વાપરી અને અત્યાર સુધી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર ન કરવા દેતું હોય, પરંતુ ભારત પણ કંઈ કમ નથી। હવે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ ભારત વતી ચીન પર દબાણ કરે છે કે ગમે તે ભોગે મસૂદને બચાવવાનું તમે છોડો અને તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરો। સુરક્ષા પરિષદના 3 સભ્ય દેશો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ચીન સાથે વાતચીત કરી છે અને ટૂંક સમયમાં આ કિસ્સામાં એક નવો વળાંક આવી શકે। કેસના જાણકાર લોકો આ પ્રયાસ છતાં અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર ન કરવામાં આવે તો અનુસાર 3 કાયમી સભ્ય યુનાઇટેડ નેશન્સને સૌથી શક્તિશાળી શાખામાં છે। આ મુદ્દે એક ઓપન ચર્ચા પણ થઈ શકે તો દરખાસ્ત સબમિટ કરવાનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે જણાવવા મળ્યું છે કે ચીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના દરખાસ્ત પર અઝહરનો ભંગ કર્યો હતો। આ દરખાસ્ત અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનમાં રજૂઆત કરવામાં આવી હતી। અમેરિકાએ તો ચીનને ચેતવણી પણ આપી છે કે જો તમે સીધી રીતે નહીં માનો તો બીજા રસ્તા પણ છે। જો બધું સરખું રહ્યું તો આગામી દિવસોમાં ફરીથી યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલમાં મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થઈ જશે। સૌથી મહત્વની વાત એ છે કે હવે ચીન મસૂદ મુદ્દે તેનું વલણ બદલવા તૈયાર દેખાઈ રહ્યું છે, કારણ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે મસૂદ મુદ્દે જ અનેકવાર બેઠક કરી ચૂક્યું છે ચીન। તો આ છે ભારતની કૂટનીતિક જીત। ભારત ચીનને ગમે તેમ કરી મસૂદ મુદ્દે કાન પકડાવીને રહેશે। તો સંવાદદાતા કેતન જોશી અમારી સાથે। કેતન, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ હવે ચીન પર દબાણ કરી રહ્યું છે મસૂદને ન બચાવવા માટે, એટલે ભારતને એક કૂટનૈતિક જીત કહી શકાય। જો ભારતનો જે ગાડીઓ છે ધીરે ધીરે હવે મસૂદ અઝહરની ફરતે નાગચૂડની માફક ટાઈટ સિકંજો કસાઈ રહ્યું છે, કારણ કે ભારત ચાહે છે કે મસૂદ અઝહર એક એવો આતંકી છે કે જે વારંવાર ભારત ઉપર હુમલા કરાવી અને અહીંની શાંતિને ભંગ કરે છે અને ફરીથી ચોથી વખત ચાઇના યુનાઇટેડ નેશનની જે સિક્યુરિટી કાઉન્સિલની બેઠક છે એમાં પોતાનો વીટો પાવર વાપરી અને મસૂદ અઝહરનો બચાવ કર્યો છે। પરંતુ ભારત આટલાથી ન અટકી ગયું। જ્યારે ચીને વીટો પાવર વાપર્યો ત્યારે વહેલી સવારે આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોય ઝાટકીને કીધું કે અમે મસૂદ અઝહર માટે કોઈ પણ કડક વલણ અપનાવવાનું બંધ નહીં કરીએ અને અમારી આ જ ગતિથી અમે એના વિરુદ્ધમાં અમે પ્રયાસો કરશું। અને 4 દિવસની બાદ જ આજે આપણે જોઈ શકીએ છીએ કે વૈશ્વિક રીતે ભારતે પોતાની જે કૂટનીતિક જીત છે એ ફરીથી દર્જ કરાવી છે। હવે યુનાઇટેડ નેશનમાં જે 4 સદસ્યો છે એમાંથી 3 દેશો છે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ, કે જે નક્કી કરશે કે હવે તમે ચાઇનાને એ સમજાવી રહ્યા છે કે તમે મસૂદ અઝહર મુદ્દે તમારું મમત્વ છોડો, મતલબ કે એને વૈશ્વિક આતંકવાદી જાહેર કરો। અને આપણે ઝી 24 કલાકના દર્શકોને બતાવી દઈએ કે જો મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થાય તો એના વિરુદ્ધમાં કેવા કેવા પગલાં લઈ શકાય। એક તો આખા વિશ્વમાં ક્યાંય તે સંપત્તિ ખરીદી શકતો નથી, ક્યાંય ટ્રાવેલ કરી શકતો નથી અને જે દેશમાં તે હોય એના વિરુદ્ધ ખટલો ચલાવી શકાય છે। અને ન માત્ર ત્યાંના દેશના કાનૂન લાગુ પડે છે પરંતુ આંતરરાષ્ટ્રીય કાનૂન એના ઉપર લાગુ પડે છે। અને આમ છતાં જો પાકિસ્તાન એમને બચાવશે તો ભારત તેમને ગમે તે રીતે શૂટ કરવા માટે, એમનો ખાત્મો બોલાવવા માટે પણ પછી એ આગળ આવી શકે છે। તો તમે સોચો કે કેટલી મોટી આપણે અહીંયા જીત છે કે ભારતનો પક્ષ છે એ આવા વૈશ્વિક દેશો રાખી રહ્યા છે કે જે યુનાઇટેડ નેશનના સિક્યુરિટી કાઉન્સિલના મેમ્બર છે। ભારત એમનું મેમ્બર નથી, ભારત પોતાનો પક્ષ રાખી રહ્યું છે, પરંતુ ચીન આમાં એક એનું બંધારણ માળખું એ પ્રકારનું સેટ થયું છે કે કોઈ પણ એક દેશ પણ જો પ્રસ્તાવને ફગાવી દે, મતલબ કે વીટો પાવર વાપરે, તો એ છેદ જ એ પ્રસ્તાવનો ઉડી જાય છે। એટલે મસૂદ અઝહર મુદ્દે 4 વખત છે એ ચીને પોતાનો વીટો પાવર વાપર્યો છે અને એમને બચાવ્યો છે, પરંતુ ભારતે પોતાની જે કૂટનીતિક ચાલ છે એ બંધ નથી કરી હતી, ઉલટાની ઉગ્ર બનાવી દીધી છે। કારણ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ છે ભારત સાથે વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે અને ભારતે અંદરખાને ચીમકી આપી છે કે જો તમે ચીનને નહીં સમજાવો તો આની અસર તમારા ઉપર પણ, સંબંધો ઉપર પણ પડશે અને વ્યાપાર ઉપર પણ પડશે। તો ભારત વતી હવે ખુદ વકીલની ભૂમિકામાં આ 3 દેશો આવ્યા છે। તો આજ નહીં તો કાલ હવે ચીનને આ મુદ્દે ઝૂકવું પડશે। અને જે અત્યારે અહેવાલો મળી રહ્યા છે એ મુજબ ચીન પણ આ બાબતે કૂડું વલણ અપનાવી રહ્યું છે અને જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર છે આ 3 દેશોના, એની સાથે સતત સંપર્કમાં છે અને અમુક ટેકનિકલ ડેફિનેશન કરવા માંગે છે મસૂદ અઝહર મુદ્દે, મતલબ કે તેઓ ભારતના વલણને છે એ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા છે એવું કહી શકાય। તો ભારતનો અજગર ભરડો હવે મસૂદને ભરખી જશે, મતલબ કે મસૂદ અઝહરના શાંતિના દિવસો હવે પૂરા થયા અને ટૂંક સમયમાં જે પ્રકારે સૂત્રો બતાડી રહ્યા છે ટૂંક સમયમાં યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલની બેઠક પણ મળશે અને મસૂદ અઝહર મુદ્દે
ગાડીઓ છે એ કસાઈ જવાનું છે અને વૈશ્વિક આતંકવાદી જાહેર થવાના કદાચ એક દિવસો પણ દૂર નથી એવું આપણે કહી શકાય. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો મસૂદ અઝહર ફરતે હવે પૂરેપૂરો સકંજો ભારતે કસ્યો છે, સાથે ભારતની વિદેશ નીતિ પણ કામ આવી છે અને ત્રણેય મહાસત્તા દબાણ કરી રહી છે ચીનને. એટલે હવે નવું વળાંક પણ આવી શકે. આતંકના આકા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી શકે.